श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज हवे आपणे आगळ 21मी कड़ी जोईशुं। कलयुग ने सब धर्म के द्वार जुरो के आय। श्री वल्लभ खिड़की प्रेम की निकस जाय सो जाय। श्री वल्लभ निकस जाय सो जाय। भावार्थ, कलयुग दोषोना निधि छे અને તેને ભગવત પ્રાપ્તિના સર્વ માર્ગો રોકી લીધા છે। માત્ર શ્રી વલ્લભ પ્રેમની અર્થાત કે પ્રેમ લક્ષણા ભક્તિની ખિડકી જ ખુલ્લી છે અને જેના દ્વારા આપ શ્રીના કૃપા બળે આ ભવસાગરમાંથી પાર જઈ શકાય છે। એટલે શ્રી વલ્લભના કૃપા બળથી જ આપણે એને તરી શકીએ છીએ। કડી 22મી। ભગવત ભગવદી એક હે तीन सो राखो नेह। भवसागर के तरन की नीकी नौका एह। श्री वल्लभ नीकी नौका एह। भावार्थ, भगवदीयोनो उत्कर्ष दर्शावता श्री हरिरायजी आज्ञा करे छे के भगवान अने भगवदीयोमां સમાન ભાવ રાખવો જોઈએ। ભવસાગરને તરવા માટે આ જ એકમાત્ર સરળ નૌકા છે। એટલે 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવના ચરિત્રનું નિત્ય અવગાહન આ જ કારણથી આપણે કરતા હોઈએ છીએ। એટલે એનું પઠન પાઠન આપણે આ જ ભાવથી રોજ કરતા હોઈએ છીએ। કડી 23મી। શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો फल लाग्यो विठलेश। शाखा सब बालक भये ताको पारन पावत शेष। श्री वल्लभ ताको पारन पावत शेष। भावार्थ, श्री महाप्रभुजी कल्पवृक्ष समान छे અને શ્રી ગુસાઈજી આ કલ્પવૃક્ષનું ફળ છે। તેથી શાખાઓ અને ઉપશાખાઓ એટલે કે શ્રી વલ્લભ કુલના બધા બાળકો છે। આ કલ્પવૃક્ષનો શેષ પણ પાર પામી નથી શકાતો। એટલે વલ્લભ આખ્યાનમાં પણ ગોપાલદાસજી પણ એ જ રીતે ગાય છે કે વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો તેની શાખા પસરી અને કરે રસના। એવી રીતે આપણે ગોપાલદાસજી પણ આપણને કહે છે વલ્લભાખ્યાન 9માં। હવે કડી 24મી। શ્રી વલ્લભ આવત મેં સુને કछु નિયરે કछु દૂર। इन पलकन सो मग झार हो व्रज गलियन की धूर। श्री वल्लभ व्रज गलियन की धूर। भावार्थ, कोई निकट अथवा दूरथी श्री वल्लभ पधारी रह्यानो अनुभव श्री हरिरायजी करी रह्या छे। आथी ज पोताना नेत्र पलकोथी पण आप श्रीना पधारवाना मार्गने तथा व्रज गलियोनी रजने दूर करवानी अभिलाषा प्रकट करी रह्या छे। એટલે પ્રભુ વલ્લભ પધારી રહ્યા છે એવા નેત્રોને આપણે એના દર્શન કરવાની લાલસા જાગી છે। કડી 25મી। कृपा सिंधु जल सिंचके राख्यो जीवन मूल। स्नेह बिना मुरझात है प्रेम बाग के फूल। श्री वल्लभ
પ્રેમ બાગ કે ફૂલ. ભાવાર્થ: ભક્તિરૂપી પ્રેમ ઉદ્યાનનું પુષ્પ શ્રી વલ્લભના કૃપા બલ વિના કરમાઈ જાય છે. કૃપા સિંધુ શ્રી મહાપ્રભુજી પોતાના અંગીકૃત જીવોનું સિંચન એટલે કે ભાવ પોષણ કૃપા કટાક્ષથી સદા કરતા રહે છે. આજે એટલા 25 કીડી સુધી આપણે લીધું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.